ઓમ 3 વખત ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, ભાદરવા સુદ દસમ, દિનાંક 2/9/2025 મંગળવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ જ્ઞાનની આ 6ઠ્ઠી કક્ષામાં આપ સૌ વેદ પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે વેદ સંલગ્ન ગ્રંથો એની આપણે વાત ચાલુ છે અને આગળનો ક્રમ પણ સાથે સાથે લેતા જઈએ. બધા જ સાથે 4 વેદના નામ એકી સાથે આપણે બધા જ સાથે બોલશું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એના પછી એના ચારેયના ઋષિમુનિ: અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. ત્યાર પછી 4 વેદના વિષય સબ્જેક્ટ: જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. આ એના 4 વિષય છે. ત્યાર પછી એના 4 મંત્રોની સંખ્યા એ પણ સાથે જ બોલશું. 10,552 મંત્રો, 1975 મંત્રો, 1875 મંત્રો, 5,977 મંત્રો. મંત્રોની સંખ્યા ફરી એકવાર બોલી લઈએ. 10,552 મંત્રો, 1975 મંત્રો, 1875 મંત્રો, 5,977 મંત્રો. આ થયા મંત્રોની સંખ્યા. ત્યાર પછી 4 વેદ, એના 4 ઉપવેદ. બધા સાથે: આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આ એમના 4 ઉપવેદ છે. ત્યાર પછી એમના 4 બ્રાહ્મણ ગ્રંથો: ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, શતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડેય બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, શતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડેય બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. આ થયા એના બ્રાહ્મણ ગ્રંથ. 4 બ્રાહ્મણ ગ્રંથ પછી 6 એના
અંગ આવે છે. શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ, વ્યાકરણ. શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ, વ્યાકરણ. આ એના 6 અંગ છે. ત્યાર પછી આવશે 6 ઉપાંગ. 6 ઉપાંગને આપણે દર્શનશાસ્ત્ર કહીએ છીએ. છઠ દર્શન. 6 દર્શનશાસ્ત્રો એને જ આપણા વેદના ઉપાંગ કીધા છે. બોલીએ. યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન. યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન. આ થયા 6 એના દર્શન શાસ્ત્રો. એ 6 દર્શન શાસ્ત્રોમાં આપણે જેમ વાત કરીએ બે-બેના જોડા છે. બે-બેના જોડા એટલા માટે આપણે કીધા કે બધાનો વિષય બબ્બેનો એક જ છે. યોગ અને સાંખ્ય એનો વિષય સમાધિ, પરમાત્મા સુધી કેમ પહોંચવું. એમ ન્યાય અને વૈશેષિક એમનું પણ એક જોડું. મંત્રોનો અર્થ, ન્યાયની વાતો, ડ્યુટી, ફરજ, આ બધું જ એને અંતર્ગત. એટલે એના માટે એક આપણે જોડો કીધો, ન્યાય અને વૈશેષિક. એ જ રીતે મીમાંસા અને વેદાંત, જે બ્રહ્મ વિશેની બધી વાતો કરે છે. એટલે જ વેદાંત દર્શનનું બીજું નામ છે બ્રહ્મસૂત્ર. કારણ કે બ્રહ્મ માટેના જ બધા સૂત્રો એ ગ્રંથમાં છે, એટલે બ્રહ્મસૂત્ર કહે. તો મીમાંસા અને પૂર્વ મીમાંસા અને વેદાંતને ઉત્તર મીમાંસા એ રીતે પણ બોલે છે. અને વેદાંતનું ત્રીજું નામ છે બ્રહ્મસૂત્ર. તો વેદાંત, ઉત્તર મીમાંસા અને બ્રહ્મસૂત્ર એ ત્રણેય એકનું જ નામ છે, જે વેદાંત દર્શન આપણે કહીએ. તો આ થયા 6 દર્શન શાસ્ત્રો. હવે એ 6 દર્શન શાસ્ત્રોના ઋષિમુનિ 4 વેદનું ગહન અધ્યયન કરી આપણા ઋષિમુનિઓએ એમાંથી બધું લઈ અલગ કર્યું. એના નામ જ આપણે 6 દર્શન શાસ્ત્રો. એટલે જ એમને વેદાંગ કીધા. ભાઈ ઉપાંગ, કારણ કે વેદના જ ઉપાંગ છે. 4 વેદનું ગહન અધ્યયન કરી આપણા ઋષિમુનિઓએ આપણા માટે ખૂબ સહેલું પડે એટલા માટે એને અલગ કરી અને આપણી સામે એ બધી વાતો મૂકી. તો એ જે 6 આપણા ઋષિમુનિ છે એ છે પતંજલિ ઋષિ. બધા સાથે જ બોલીએ, કારણ કે આ બધી વાત થઈ ગઈ છે. પતંજલિ ઋષિ, કપિલ ઋષિ, ગૌતમ ઋષિ, કણાદ ઋષિ, જૈમિની ઋષિ, વ્યાસ ઋષિ. ફરી પાછું. પતંજલિ ઋષિ, કપિલ ઋષિ, ગૌતમ ઋષિ, કણાદ ઋષિ, જૈમિની ઋષિ, વ્યાસ ઋષિ. હું નામ બોલું, તમે ઋષિમુનિનું નામ બોલજો. યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, કણાદ ઋષિ, મીમાંસા દર્શન, વેદાંત દર્શન, વ્યાસ ઋષિ. આ રીતે આપણા 6 દર્શન શાસ્ત્રો. અને એના પછી 11 ઉપનિષદ. એમાં મુખ્ય ઉપનિષદ 1, જે આપણા 4 વેદમાંનો બીજો નંબર યજુર્વેદ. યજુર્વેદનો 40મો અધ્યાય, જે મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપયોગી. એટલે આપણા ઋષિમુનિ વિદ્વાનોએ એ 40મા અધ્યાયને જુદો કર્યો અને એનું નામ જ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. એમાં 1-2 મંત્રમાં જ મામૂલી ફરક, એ પણ મામૂલી ફરક કર્યો છે ઋષિમુનિઓએ. બાકી જેટલા મંત્રો વેદના 40મા અધ્યાયમાં છે એને એમ જ બધા અલગ આપી દીધા. એટલે એ 40મો અધ્યાય એનું નામ છે ઈશાવાસ્ય ઉપનિષદ. અને એને ઈશાવાસ્ય ઉપનિષદને આપણા વિદ્વાનોએ એક મંત્રને સમજાવવા માટે અલગ અલગ ઉપનિષદ બનાવ્યા. અને એ 10 ઉપનિષદ છે. એમ કરીને ટોટલ આપણા વિદ્વાનોએ, ઋષિમુનિઓએ જેને માન્યતા આપી એવા ટોટલ 11 ઉપનિષદ. એક ઈશાવાસ્ય ઉપનિષદ,
અને પ્લસ બીજા 10 ઋષિમુનિઓએ બનાવેલા, એમ 11 ઉપનિષદ આપણા ટોટલ. એ 11 ઉપનિષદને તો એકારે હું જ બોલી જાઉં છું, તમે આપણા લાલ બુકમાં પણ લખેલ છે, એમાં પણ જોઈ શકશો અને યાદ કરી શકશો. એમાં ઈશાવાસ્ય ઉપનિષદ, કેનો ઉપનિષદ, કઠો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્યો ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, શ્વેતાશ્વતરો ઉપનિષદ અને છાંદોગ્યો ઉપનિષદ. આ 11 ઉપનિષદ આપણા ઋષિમુનિઓએ આપણને આપ્યા. હવે આપણે ગયા વખતે જે વાત આપણે જ્યાંથી છોડી ત્યાંથી આપણે આજે આગળ વધારીએ. ગયા સેશનમાં આપણે એવી વાત કરી કે વેદ ત્રૈતવાદને માને છે. ત્રૈતવાદ જેમ આપણા જગતગુરુ શંકરાચાર્યજી, એમ જે આચાર્યો એની પરંપરામાં જે આવ્યા એમણે અદ્વૈતવાદ આપ્યો, અમુક આચાર્યોએ દ્વૈતવાદ આપ્યો, અમુક આચાર્ય જગતગુરુ શંકરાચાર્ય, આદ્ય જગતગુરુ શંકરાચાર્ય, એમના શિષ્યોએ એમાં પણ પાછા અલગ અલગ પોતાના સિદ્ધાંતો આપ્યા. એમાં વિશિષ્ટ અદ્વૈતવાદ, આમ એમાં પણ ઘણા બધા બદલાવ આવ્યા. એ રીતે આપણો વેદ એ માત્ર ત્રૈતવાદને માને છે. ત્રૈતવાદ એટલે શું ને અદ્વૈતવાદ, અદ્વૈતવાદનો મતલબ ખરેખર તો અદ્વૈત, બે નહીં, એટલે આપણે અદ્વૈત કહીએ. પરંતુ આદ્ય જગતગુરુ શંકરાચાર્ય અને એ જે આચાર્યો છે એમણે અદ્વૈતનો મતલબ જ એક કીધો, નહીતર ખરેખર તો અદ્વૈત એટલે બે નહીં તો ત્રણેય થાય, ત્રણ નહીં તો ચારેય થાય. અદ્વૈત બે સિવાય ગમે, પણ એમણે પ્રસ્થાપિત કર્યો છે એક જ, માત્ર એક પરમપિતા પરમાત્મા, પરમાત્મા સત્ય, બાકી બધું જ મિથ્યા. પરંતુ આપણો વેદ આ બાબતમાં ત્રૈતવાદને માને છે. વેદ એમ કહે છે કે 3 તત્વ નિત્ય છે. એક પરમાત્મા કે સ્વયં હું, બીજું જીવાત્માઓ અને ત્રીજી પ્રકૃતિ. આ 3 તત્વો નિત્ય છે. નિત્યનો અર્થ શું? નિત્યનો અર્થ જ એ કે જે કોઈ દિવસ પહેલી વાર બન્યું નથી અને જે કોઈ દિવસ છેલ્લી વાર યાની વિનાશ થઈને કે હવે પૂરું થઈ ગયું, એવું ક્યારેય ન થાય. આ બાજુ અનાદિ અને આ બાજુ અનંત, જેનું મૂળે નથી અને જેનો છેડોય નથી, એને આપણે નિત્ય કહીએ છીએ. તો આ 3 તત્વ પ્રકૃતિ, જીવાત્માઓ અને પરમાત્મા, આ 3 તત્વ નિત્ય છે. પ્રકૃતિ, એના વિશે આપણે ઘણું બધું સમજવું પડશે, કારણ કે પ્રકૃતિને આપણે સામાન્ય રીતે નાશવંત કહીએ છીએ. અને વાત એ સાચી છે કે જે ઉત્પન્ન થાય એનો નાશ પણ થાય. જેનું નામ એનો નાશ, આપણે બધા ગુજરાતીમાં બોલીએ કે નામ એનો નાશ છે. તો જે પ્રકૃતિ જે છે, જેમાંથી બની છે, આપણા સાંખ્ય દર્શનમાં કપિલ ઋષિએ આની એક થિયરી આપી છે. મૂળ પ્રકૃતિના 3 તત્વ, સત્વ, રજ અને તમ. પૂરા શબ્દમાં આપણે બોલીએ તો સત્વગુણ, રજોગુણ, તમોગુણ. હવે અહીંયા આપણે ગુણ શબ્દ વાપરીએ તો ગુણ હંમેશા ગુણી મારીએ, યાની દ્રવ્યમાં ગુણ અને સંસ્કાર રે. તો એ દ્રષ્ટિએ અહીંયા ગુણ શબ્દ અહીંયા નથી. સત્વ, રજ અને તમ એ સ્વયં પોતે તત્વ છે, સ્વયં પોતે વસ્તુ છે. સત્વનો કણોના અનેક મોટો ઢગલો, રજો એના પણ અનેક તત્વોનો ઢગલો, અને સત્વ, રજ અને તમ, તમ નામના જેટલો તત્વ છે એમનો પણ એક બહુ મોટો ઢગલો એક પડ્યો છે. આવી એક કલ્પના કરો મગજમાં. એ ત્રણેય અલગ અલગ ઢગલા પડ્યા છે. સત્વનો ઢગલો અલગ પડ્યો, રજનો ઢગલો અલગ પડ્યો અને તમનો ઢગલો અલગ પડ્યો. પરમપિતા પરમાત્માની ઈચ્છા થઈ કે હવે મારે સૃષ્ટિ બનાવવી છે, એટલે એણે સત્વગુણમાંથી થોડા,
રજોગુણમાંથી અને તમોગુણમાંથી થોડા થોડા તત્વો લઈ, થોડા થોડા કણો લઈ અને એમણે પહેલું જે તત્વ બનાવ્યું એનું નામ છે મહતત્વ. અને એ ત્રણેયને એક શબ્દમાં બોલે તો પ્રકૃતિ બોલીએ છીએ. તો પ્રકૃતિ અહીંયા બે રીતે આપણે બોલીએ. એક તો આપણી નજર સામે જે દેખાય છે એને આપણે પ્રકૃતિ કહીએ, પરંતુ અહીંયા જે પ્રકૃતિની વાત છે એ આ નજરથી આપણે દેખાય એના માટે વાત નથી. જે આ સૃષ્ટિ બનેલી છે એનું અતિ સૂક્ષ્મ રૂપ, એનું નામ પ્રકૃતિ છે. જે ન મશીનથી દેખાય, ન કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી દેખાય, ના આપણે એનો કોઈ ઉપયોગ કરી શકીએ. એ તો સ્વયં પરમાત્મા જ એનો ઉપયોગ કરી શકે. તો સત્વ, રજ અને તમ સામ્ય અવસ્થા પ્રકૃતિ. આ સાંખ્ય દર્શનનું એક સૂત્ર છે કે સત્વ રજસ તમસામ સામ્ય અવસ્થા પ્રકૃતિ. સત્વ, રજ અને તમ એની સમ્યક અવસ્થા, એનું નામ પ્રકૃતિ. યાની ત્રણને એક શબ્દમાં બોલીએ તો પ્રકૃતિ બોલીએ. હવે એ ત્રણેયને ભેગા કરી અને એમાંથી પહેલું તત્વ જે બન્યું એનું નામ છે મહતત્વ. સત્વ રજસ તમસામ સામ્ય અવસ્થા પ્રકૃતિ. પ્રકૃતિર મહત. પ્રકૃતિમાંથી જે પહેલું તત્વ બન્યું એનું નામ છે મહતત્વ. હવે મહતત્વને સામાન્ય રીતે આપણે બધા બુદ્ધિ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. મહતત્વનો શબ્દનો અર્થ પણ બુદ્ધિ આપણે બોલીએ છીએ. એના પછી જે મહતત્વમાંથી જે બન્યું મહત અહંકાર. મહતત્વમાંથી જે તત્વ બન્યું એનું નામ છે અહંકાર. હવે અહીંયા પણ અહંકાર આ તત્વનું નામ છે, યાની એક રો મટીરિયલ. આને સમજો, આ કોઈ આપણો જે અભિમાન અહંકાર જેના માટે આપણે શબ્દ વાપરીએ એ અહંકાર નથી. આ છે રો મટીરિયલ, કે એમાંથી હજી પાછી આગળ વસ્તુઓ બનવાની છે. તો અહંકાર બન્યો. અહંકારમાંથી જે કાંઈ બન્યું એ છે 5 સૂક્ષ્મ ભૂત. એને આપણે 5 તન્માત્રા શબ્દ પણ વાપરે છે. 5 સૂક્ષ્મ ભૂત અથવા 5 તન્માત્રા. એના સિવાય શું બન્યું અહંકારમાંથી? તો 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, યાની 16 તત્વ એ અહંકારમાંથી બન્યા. હવે અહીંયા પાછું એ સમજીએ, અહીંયા જે આપણી વાત છે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, એ આપણે જે સ્થૂળ શરીરમાં છે એના માટેની આ વાત નથી. એ સૂક્ષ્મ શરીરની વાત છે. સૂક્ષ્મ શરીર ટોટલ 18 તત્વોનું બનેલું છે. આપણો સાંખ્ય દર્શન 18 તત્વના સૂક્ષ્મ શરીરની કપિલ ઋષિ વાત કરે છે. એ 18 તત્વ કયા? તો જેમ પ્રકૃતિમાંથી સત્વરજતમમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી પહેલું તત્વ મહતત્વ બન્યું. એ એક મહતત્વ, પછી અહંકાર, અને અહંકારમાંથી બીજા 16 તત્વ, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન. એ 16 તત્વ અહંકાર અને મહતત્વ. આ ટોટલ 18 તત્વો એ સૂક્ષ્મ શરીર બનેલું છે. હવે સ્થૂળ શરીરની અંદરમાં આ જ બધું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, એ 16 તત્વ આ સ્થૂળ શરીરમાં પણ રહેલા છે. ભાઈ 11 તત્વ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, એ આ સ્થૂળ શરીરમાં રહેલા છે. હવે એ જ પાછા નામ ત્યાં સૂક્ષ્મ શરીરમાં પણ આપેલા છે. એટલા માટે આપણે સમજવામાં ભૂલ થાય. આપણે જેને ઇન્દ્રિય કહીએ છીએ ખરેખર એ ઇન્દ્રિય નથી. જેમ કે આંખ, આ આંખ જે છે એ સૂક્ષ્મ શરીરની અંદરમાં જે 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, એનો માત્ર આ ગોલક છે. એની આ જળ ઇન્દ્રિય છે. જેમ સૂક્ષ્મ શરીરની જે 18 તત્વોની આપણે વાત કરીએ છીએ એનું કાર્ય પહેલા સમજી લઈએ, પછી આ સ્થૂળનું સમજવામાં સહેલું પડશે. સૂક્ષ્મ શરીરનું કામ શું? તો પરમપિતા પરમાત્માએ જ્યારે આ સૃષ્ટિ બનાવી એવે વખતે જેટલા શરીર બનાવ્યા
અને આત્માઓને એમાં મોકલા. એવી વખતે 18 તત્વોનું આ સૂક્ષ્મ શરીર એ આત્મા સાથે ચિપકારી દીધું અને એની અંદરમાં એ સૂક્ષ્મ શરીરમાં આપણા સૂક્ષ્મ સંસ્કાર બધા રહેલા છે. એ સૂક્ષ્મ શરીરમાં શું રહેલું છે? સૂક્ષ્મ સંસ્કાર. આત્મા જોવે છે એ સૂક્ષ્મ શરીરની ઇન્દ્રિયો દ્વારા, પણ એને આ ગોલક પણ જોઈએ. તો એ સૂક્ષ્મ શરીર જે છે એની 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, તન્માત્રા, મન, અહંકાર અને મહતત્વ, આ 18 તત્વોનું સૂક્ષ્મ શરીર જ્યારે સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે પરમાત્માએ એ આત્માની સાથે જોડી દીધું અને એનો જન્મ આપ્યો. હવે આ સૂક્ષ્મ શરીર દરેક જન્મમાં શરીર બદલે, પરંતુ સૂક્ષ્મ શરીર આત્માની સાથે જ જાય. એટલા માટે આપણા ગયા જન્મના કરેલા કર્મો, એની પહેલાના કર્મો, એની પહેલાના કર્મો, એક પણ કર્મ ફેલ જતું નથી. એ આ સૂક્ષ્મ શરીર સાથે આત્માની સાથે સાથે રહે છે. આપણે અત્યારે એવા ઘણા લોકો આપણે જોઈએ કે જેમને અમુક એક જ ક્લાસમાં બધા ભણે છે, પરંતુ વિદ્યાર્થીમાં કેમેસ્ટ્રી અમુકને ફૂલ ગમે, ફાવે. એ કેમેસ્ટ્રીમાં જોવે ને એટલે તરત જ યાદ રહી જાય. આનું કારણ શું? એને પૂર્વે કેમેસ્ટ્રી ખૂબ ભણેલી છે, એટલે આ વખતે એના સંસ્કારના રૂપે એ સૂક્ષ્મ શરીરમાં એની સાથે આવેલું છે, એટલે એને કેમેસ્ટ્રી બહુ ગમે. અમુકને મેથ્સ ગમે, અમુકને ફિઝિક્સ ગમે, અમુકને જીવ વિજ્ઞાન ગમે, બાયોલોજી, એમ અલગ અલગ સબ્જેક્ટ બધાને ગમતા હોય. એમ આપણે પણ અત્યારે તમે જોજો, અમુક લોકોને મંત્ર ફટાફટ યાદ રહી જાય. હવે એનું કારણ શું? નહીતર એને કોઈ દિવસ એ મંત્ર ભણ્યા નથી, આપણે એ મંત્ર ભણ્યા નથી, પણ એક વ્યક્તિને ફટાફટ યાદ રહી જાય, એક વ્યક્તિએ મહેનત કરવી પડે. એનું કારણ પણ એ જ છે કે જે ગયા જન્મમાં જેમણે પણ આધ્યાત્મ માટે ખૂબ મહેનત કરી એ સંસ્કાર રૂપે એની અંદર પડેલું છે. જેવું હવે એ આ જ્ઞાનને સાંભળશે કે તરત જ એને યાદ રહી જશે, કારણ કે સૂક્ષ્મ શરીરમાં જન્મ જન્માંતર સુધી આપણે કરેલા કર્મો એની સાથે જ જાય છે. આ જ રીતે તમે જુઓ, છેલ્લે છેલ્લે આપણે કર્મ કર્યા કોઈ પણ, બહુ પુણ્ય અથવા તો પાપ, હવે જો એ આપણી સાથે ન જાય તો એનું ફળ તો આપણે ભોગવું નથી. સાવ છેલ્લે છેલ્લે જ આપણે કર્યું ને ફટાફટ એનું એક્સિડન્ટ થઈ અને એ વ્યક્તિનું દેહાવસાન થઈ ગયું, તો પણ એણે કરેલા જે કંઈ કર્મો છે એ સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મ શરીરમાં સંસ્કારના રૂપે એની સાથે જાય છે. એટલે આપણે લોકો, વલજીભાઈ અત્યારે મને કહો છો એ શું મેં વાત કરી? ઉભા થાવ. આ ક્લાસ ચાલે છે, મને ખબર છે કયો વિદ્યાર્થીનું ક્યાં ધ્યાન છે, બિલકુલ ચલિત ન થાવ. તો વાત એ છે કે આપણું કોઈ પણ કરેલું કર્મ બિલકુલ ફેલ જતું નથી. આપણા બધા જ કર્મો એ સૂક્ષ્મ શરીરમાં જન્મ જન્માંતર સુધી એ સાથે રહે છે. જ્યારે આ સ્થૂળ શરીર એક જ જન્મ માટે છે, આ જન્મમાં આપણે આ મળ્યું, આવતી વખતે ફરી નવું. સૂક્ષ્મ શરીર એકનું એક જ જન્મ જન્માંતર સુધી કન્ટિન્યુ સાથે રહેશે. ભાઈ ક્યાં સુધી સાથે રહેશે? તો જ્યાં સુધી સૃષ્ટિ બનાવી ત્યાંથી શરૂ થયું અને જેમ કૌટિલ્યભાઈ કીધું એમ પ્રલય થાય ત્યાં સુધી એ શરીર આત્માની સાથે 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 કન્ટિન્યુ રહેશે. જ્યારે સ્થૂળ શરીરની હવે વાત કરીએ તો એ વાત થઈ સૂક્ષ્મ શરીરની, કે જે આપણા બધા જ કર્મોને સાથે લઈ અને દરેક જન્મમાં સાથે ચાલે છે. અને એટલે આપણો વેદ એમ કહે છે કે એવું ક્યારેય મૂંઝાવવું નહીં કે કોઈએ પાપ કર્યા તો એને તો આ વખતે કંઈ ભોગવવું ના પડ્યું. નહીં, આ વખતે નહીં ભોગવે, આવતે વખતે ભોગવશે, કારણ કે એનું સૂક્ષ્મ શરીર એની સાથે જ એ બધા જ સંસ્કારો લઈને જાય છે, એટલે એણે ભોગવવું જ પડશે. પુણ્ય હમણાં કર્યું, આ વખતે એ દુઃખી છે તો એને તો એનું ફળ ન મળ્યું એવું નથી,
એ પણ એનું ક્રમશઃ ચાલતું જ રહેશે. એ જન્માંતરો સુધી સૂક્ષ્મ શરીરમાં એ સંસ્કારો એની સાથે જાય છે. હવે વાત આવે છે આ સ્થૂળ શરીરની. હવે આપણે બધાને ખબર છે કે અત્યારે આપણે જેમ કે વાલજીભાઈનું ઘર કોઈએ નથી જોયું, એમને આપણે પૂછીએ કે વાલજીભાઈના ઘરની કલ્પના કરો, તો એ કલ્પના નહીં કરી શકે, કારણ કે એણે જોયેલું નથી. જ્યારે વાલજીભાઈ હજી તો ઘરનું નામ શબ્દ આવશે કે તરત જ એની છબીમાં ઘરનો આખો સીન આવી જશે, કારણ કે એણે એ જોયેલું છે. સ્થૂળ શરીરની અંદરમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન એ સ્થૂળ છે. એનું કામ એ છે કે એ અત્યારે આ જન્મમાં જે કાંઈ આપણે અંદર સ્ટોર કર્યું એને જ માત્ર કાઢી શકશે. ક્યારેય આપણે એવું નહીં બને કે આપણે ખાધું જ નથી એવી વસ્તુની ઈચ્છા થાય, જે આપણે કોઈ દી ખાધું નથી, કોઈ દી જોયું નથી, કોઈ દી સાંભળ્યું નથી. આવી કોઈ દિવસ મીઠાઈનું આપણે ઈચ્છા થશે? કારણ કે આપણે ખબર જ નથી, તો એની ઈચ્છા આપણે ક્યારેય નહીં થાય, કારણ કે એના સંસ્કાર આપણી અંદર પડેલા જ નથી. આપણે હંમેશા મેમોરીમાં યાદ પણ એને જ કરી શકશું જે આપણે જોયેલું છે. પછી ટીવીમાં જોયું હોય, સાક્ષાત જોયું હોય કે ક્યાંયથી સાંભળીને એના વિશે થોડી કલ્પના એની વિશે કરી લીધી હોય, તો જ આપણે એને યાદ કરી શકશું. આપણે એવી વસ્તુને ક્યારેય યાદ નહીં કરી શકીએ કે એના વિશે આપણે આ જીવન કોઈ દી સાંભળ્યું જ નથી, એવો સ્વાદ લીધો જ નથી, એવો સ્પર્શ કર્યો જ નથી, એવું દ્રશ્ય જોયું જ નથી. એના વિશે આપણે એક પણ વસ્તુ વિચારી નહીં શકીએ. આ જે સ્થૂળ મન છે આપણું, એમાં જે કાંઈ સ્ટોર થાય છે એ આ જન્મનું. એને આપણે ક્યારેક ભૂલી જાય ને યાદ કરશું તોય નીકળશે. એને આપણે એમ કહીએ છીએ કે હૈયે છે પણ હોઠે નથી, કારણ કે જોયેલું છે, સાંભળેલું છે, યાદ કરીએ છીએ, પણ જેવું કોઈક શબ્દ બોલે ને એના જેવો એટલે તરત જ યાદ આવી જાય કે હા એ બરાબર, કારણ કે અંદર પડેલું છે. એને આપણે સ્થૂળ કહીએ છીએ. આ જે વસ્તુ છે એ ખરેખર દર્શન શાસ્ત્રની ભાષામાં આને ઇન્દ્રિય નથી કીધા, આને ગોલક કીધા છે. શું કીધું છે? ગોલક. ગોલક નબળા પડે, જેમ કે આ મારી આંખ નબળી પડી, હું હવે વાંચી ન શકું. આ છે પંચમહાભૂતમાંથી બનેલું ગોલક, એ નબળું પડ્યું. હવે મારે વાંચવું હોય તો મને તકલીફ પડે છે, હું વાંચી ના શકું. એટલે મેં બીજું પંચમહાભૂતમાંથી ગોલક બનાવ્યું અને એને ચડાવ્યું, હવે હું વાંચી શકું. તો આ જે છે એ પંચમહાભૂતમાંથી બનેલું ગોલક છે. આ પણ પંચમહાભૂતમાંથી બનેલું ગોલક છે. એને અંદરમાંથી જે અંદર લઈ જાય આત્મા સુધી, એ છે સૂક્ષ્મ ઇન્દ્રિયો. ઇન્દ્રિયો કોઈ દિવસ નબળી પડે નહીં. તમે ઘણી જગ્યાએ એવું જોયું હશે કે આ આંખ બગડી ગઈ, પણ ઇન્દ્રિયો તો સેમ છે, પાવરફુલ છે. એટલે આ આંખના ગોલકને બદલાવી નાખો એટલે તરત પાછું દેખાવા માંડે. તો ગોલક હંમેશા નબળા પડે, એની નસું નબળી પડે, એની અંદરમાં સુકાઈ જાય ને આવું તેવું થાય, એ બધું થાય. પરંતુ એની જે જોવાની ઇન્દ્રિય છે, જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ, જેમ કે ચક્ષેન્દ્રિય છે, દ્રાણેન્દ્રિય છે, એમ બધી અલગ અલગ, એ કોઈ દિવસ સૃષ્ટિની શરૂઆતમાં આત્મા સાથે લાગી તો છેક પ્રલય અથવા તો આત્માને જ્યારે મોક્ષ મળે ત્યારે એ સૂક્ષ્મ શરીરથી છૂટે અને માત્ર આત્મા એક જ આનંદ કરવા પરમાત્મા પાસે જાય છે. તો સૂક્ષ્મ શરીરની જે ઇન્દ્રિયો છે એ હંમેશા પાવરફુલ જ રહે છે, એ કોઈ દિવસ નબળી પડતી નથી. આ જન્મમાં કદાચ બને કે આંખ નથી અને આંધળો હોય, એની સૂક્ષ્મ ઇન્દ્રિયો પાવરફુલ છે. આવતા જન્મમાં વળી પાછી એને આંખો મળી એટલે એકદમ દેખતા જ થઈ જાય. સૂક્ષ્મ શરીર અને એની ઇન્દ્રિયો એ અલગ, સ્થૂળ શરીર અને એની ઇન્દ્રિયો એ અલગ. સ્થૂળ શરીરની જ્યાં વાત છે ઇન્દ્રિયોની, એ આપણા જેટલો આયુર્વેદ છે એમાં ઇન્દ્રિય તરીકે જ આને કીધું છે. કારણ એ છે કે આપણે જે કાંઈ સારું નરસું આંખ માટે, કાન માટે કંઈ પણ કરીએ કે ખાશું,
એ માત્ર સ્થૂળ ઇન્દ્રિયો માટે જ છે. એટલે આયુર્વેદ જે વાત કરે છે એ સૂક્ષ્મ ઇન્દ્રિય માટે ક્યાંય વાત કરતું નથી. કોઈ પણ વસ્તુ સૂક્ષ્મ ઇન્દ્રિય સુધી પહોંચી શકે જ નહીં. એટલે એમણે જ્યાં જ્યાં આયુર્વેદમાં ઇન્દ્રિયની વાત આવે તો એને આ સ્થૂળ જ સમજવાની, એ સૂક્ષ્મ નહીં. એમાં સ્થૂળની અંદરમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, એ બધું જ આવી જાય. એ સ્થૂળ માટે જ આપણે દવા દારૂ જે કાંઈ કરીએ છીએ એ માત્ર સ્થૂળ માટે છે, સૂક્ષ્મ માટે નહીં. હવે અહીંયા આપણે એવો પ્રશ્ન થાય કે આધ્યાત્મમાં આપણે આ બધું જાણવાની શું જરૂર છે? આ કોઈ આપણો વિષય નથી, પરંતુ આપણા ઋષિમુનિઓએ આપણને બહુ ડિટેલમાં પરમાત્મા સુધી પહોંચવા માટેના આ રસ્તા બતાવ્યા. જો આપણે પરમપિતા પરમાત્માની પ્રકૃતિને બરાબર નહીં સમજી શકીએ તો આપણે પરમાત્માને પણ નહીં સમજી શકીએ અને આત્માને પણ પોતાને નહીં ઓળખી શકે. એટલે આત્માએ પોતાને ઓળખવા માટે આપણી જે સમાધિ છે એ પણ 2 પ્રકારની કીધી. એક સંપ્રજ્ઞાત સમાધિ અને બીજી અસંપ્રજ્ઞાત સમાધિ. એક પરવૈરાગ્ય અને એક અપર વૈરાગ્ય. એ 2 એટલા માટે છે કે જ્યાં અસંપ્રજ્ઞાત સમાધિ જે છે અને એક વૈરાગ્ય જે છે એની અંદરમાં પણ આ જ ભેદ છે કે જ્યાં અસંપ્રજ્ઞાત સમાધિ આવે ત્યાં સમજવું કે આ પૂરી સૃષ્ટિનું જ્ઞાન આપણે મળી ગયું, પૂરી સૃષ્ટિ પૂરેપૂરું જ્ઞાન મળી ગયું. અને ત્યાર પછી જ્યારે આપણે સંપ્રજ્ઞાત સમાધિમાં આગળ જાશું ત્યારે આપણે આ આત્મા અને પરમાત્માનું આપણે જ્ઞાન મળશે. તો આ પગથિયા આપણા ઋષિમુનિઓએ આપણને આપ્યા છે કે હે આત્મા, તારે આ બધું જ જાણવું પડશે, એના વગર તું ભ્રાંતિઓમાં ભટકતો રહીશ. એટલે આપણા ઋષિમુનિઓએ આપણને આ બધું જ સાંખ્યની અંદરમાં અને યોગમાં, યોગ એ સમાધિ સુધી પહોંચવાનું પ્રેક્ટિકલ શાસ્ત્ર છે અને સાંખ્ય એ સમાધિ સુધીનું થિયરિકલ શાસ્ત્ર છે. અહીંયા આપણે એક વસ્તુ બરાબર સમજીએ કે આ 3 તત્વને જો નિત્ય કીધા હોય પરમાત્માએ, પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ, જો આ 3 તત્વ નિત્ય કીધા હોય તો એનો અર્થ એ છે કે સ્વયં પરમાત્મા વેદની અંદરમાં એમ કહે છે કે હું પણ જાદુ કરતો નથી. હું પણ જ્યારે સૃષ્ટિ બનાવું ત્યારે મારી પાસે રો મટીરિયલના રૂપે સત્વ, રજ અને તમ એના ઢગલા પડેલા છે. મારી પાસે રો મટીરિયલ રેડી છે. આમ કરીને આપણે જાદુ કરે અને જાદુગર આપણને કંઈક બતાવે, આવું પરમાત્મા ના પાડે છે કે આવું કોઈ કાળે શક્ય નથી. સ્વયં પરમાત્મા આમ કરીને જાદુ કરીને આ સૃષ્ટિ બનાવી નથી. આપણે બધી જે કથાઓ આવે છે કે એમણે આમ જોયું અને એને એમ લાગ્યું કે મારે આમ કંઈક કરવું જોઈએ અને એણે આમ કરી નાખ્યું, આ બધી વાર્તાઓ છે. જ્યારે ઈશ્વર સ્વયં વેદની અંદર અને વેદના ઋષિમુનિઓ, આપણા જેટલા ઋષિમુનિના નામ યાદ કરું એ બધા જ ઋષિમુનિ એમ કહે છે કે પરમાત્માએ પણ જાદુ કરી અને આ સૃષ્ટિ બનાવી, આવું બિલકુલ નથી. પરમાત્માએ જ્યારે આ સૃષ્ટિ બનાવી હતી ત્યારે એની પાસે 3 તત્વ આપણે નિત્ય કીધા કે જે કોઈ દિવસ પહેલી વાર બન્યા નથી અને કોઈ દિવસ એનો વિનાશ થવાનો નથી. એ છે સત્વ, રજ અને તમ. એક શબ્દમાં બોલીએ તો પ્રકૃતિ. પ્રકૃતિ આ પરમાત્મા પાસે પડેલી જ હતી. એ 3 ઢગલામાંથી, થોડાક સત્વમાંથી, થોડાક રજમાંથી, થોડાક તમમાંથી ભેગા કર્યા અને પેલું બનાવ્યું મહતત્વ. એ મહતત્વમાંથી પાછો એક ટુકડો જુદો કર્યો. હજી એની પાસે સત્વ, રજ અને તમના ઢગલા પડ્યા છે. એમાંથી પણ ઓછા વધતું કરી આમાં નાખ્યું અને એમાંથી વળી એક નવું તત્વ બનાવ્યું. એનું નામ છે અહંકાર. હવે અહંકારને એમાંથી વળી પાછો એક થોડો ટુકડો લીધો, એમાં મહતત્વનો થોડો ટુકડો નાખ્યો. સત્વ, રજ અને તમ એમાંથી પણ ઓછા વધતા પ્રમાણમાં લીધા અને એ
અહંકારમાં નાખ્યું અને અહંકારમાંથી વળી પાછા આગળ આગળ બનાવ્યું. એમ એ આગળ આગળ 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, એ બધું બનાવ્યું. એ 5 તન્માત્રામાંથી એમણે 5 મહાભૂત બનાવ્યા. અને એ 5 મહાભૂત એટલે પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ, આ 5 મહાભૂત બનાવ્યા. હવે આ 5 મહાભૂતમાં આપણે મોટા ભાગના લોકો એમ સમજીએ કે આપણે જે નરી આંખે જોઈએ જલ એ મહાભૂત છે. એ મહાભૂત નથી. એ 5 મહાભૂતમાંથી બનેલું એક તત્વ છે. એમાં જલની અંદરમાં 5 મહાભૂત માંથી પરમાત્માએ જલ બનાવ્યું. 5 મહાભૂત એટલા સૂક્ષ્મ છે કે એના સુધી પણ આપણે કોઈ સાયન્ટિસ્ટ કોઈ પહોંચી શકે નહીં. એ માત્ર સૂક્ષ્મભૂત સુધી જ છે. જેમાંથી 5 મહાભૂતમાંથી પરમાત્માએ 5 સૂક્ષ્મભૂતમાંથી પરમાત્માએ 5 મહાભૂત બનાવ્યા. એ મહાભૂત સુધી જ આપણે લોકો પહોંચી શકીએ. એનાથી આગળ પછી ક્યાંય સૂક્ષ્મભૂતમાં ન પહોંચી શકીએ તો હવે એનાથી આગળ તો પહોંચવાનો પ્રશ્ન જ નથી. તો 5 મહાભૂતનું મિશ્રણ એનું નામ જલ. 5 મહાભૂતનું મિશ્રણ એનું નામ અગ્નિ. એ જ રીતે વાયુ, એ જ રીતે પૃથ્વી, એ જ રીતે આકાશ. આને સમજવું. માત્ર એના નામ એટલા માટે એ પડ્યા. આપણે દૂધ પાક શું કામે બોલીએ? કારણ કે એમાં દૂધનું પ્રમાણ વધારે. બાકી એની અંદરમાં જાયફળ છે, એલચી છે, ખાંડ છે, ચોખા છે, આ બધું છે. પણ નામ શું? દૂધ પાક. કારણ કે એનું પ્રમાણ એમાં વધારે. એ જ રીતે અળદિયા. અળદિયા શેમાંથી મોટા પ્રમાણ શું? અળદ. અળદ એટલે અળદિયા. કારણ કે એમાં પ્રમાણ, બાકી તો એમાં ઘણી બધી આપણે તો હવે બદામ ને કાજુ ને કિસમિસ ને ઘણું બધું એમાં રાખીએ છીએ, પણ છતાં એનું નામ શું? અળદિયા. એ જ રીતે આ 5 મહાભૂતનો ઉપયોગ કરી જેનું પ્રમાણ જેમાં વધારે, જેમ કે જલ, તો જલ જે આપણે નરી આંખે જેને આપણે પીએ છીએ એની અંદર 5 મહાભૂતમાંનું જે જલ છે એ વધારે છે, એટલે એનું નામ જલ. એ જ રીતે 5 મહાભૂતમાંનું પૃથ્વી, એ આ પૃથ્વીમાં વધારે છે એટલું એનું નામ પૃથ્વી. જ્યાં અગ્નિ વધારે એમાં અગ્નિ. એ જ રીતે આપણે બધાનું સમજવું. એને સહેલાઈથી સમજવા માટે આજે આપણે બધા જાણીએ છીએ કે સૂર્યનો ગોળો એ આખો ધગધગતો ગોળો છે, નકરો અંગારો છે, અગ્નિ સિવાય એમાં કાંઈ નથી એવું આપણને લાગે. પરંતુ આ પૃથ્વી શું છે? એ જ સૂર્યનો એક ભાગ. વર્ષો પૂર્વે એ જ સૂર્યની અંદરમાં એક મોટો બ્લાસ્ટ થયો, ધડાકો, અને એક ટુકડો એનો જુદો પડ્યો. એ જ આપણી પૃથ્વી. પણ એની કમ્પેરિઝનમાં એક નાનકડો ટુકડો છે, સાવ નાનકડો. પૃથ્વી કરતા સૂર્ય 13 લાખ ગણો મોટો છે. હવે એની સામે તો 100 બરાબર થયો. હવે જેમ નાનકડો ટુકડો હોય એ જલ્દી ઠંડો થાય, મોટો ટુકડો છે તો એમ એ ઝાઝો ગરમ રહે. તો સૂર્ય આજે પણ એવો ને એવો ધગધગતો ગોળો છે. જ્યારે પૃથ્વી ઠંડી થઈ, આપણે બધા જ નિયમ જાણીએ છીએ કે જે વસ્તુ ગરમમાંથી ઠંડુ થાય એટલે તરત જ એમાંથી વરાળ નીકળે. એ વરાળ નીકળે એટલે એના વાદળા બને. વળી પાછો એ આ જ પૃથ્વી ઉપર આ ક્રમ ચાલતો થયો. એક સમય એવો આવ્યો કે પૃથ્વીની સપાટી સાવ ઠંડી થઈ ગઈ, વરસાદ કન્ટિન્યુ એ જ રીતે એની જ વરાળનો આવતો રહ્યો, અને પાણી ભરાણું આસ્તે આસ્તે એમાંથી જીવ સૃષ્ટિ ચાલુ થઈ. એમ કરતા 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 આપણી સૃષ્ટિ બધી ચાલુ થઈ. તો આપણી જ્યારે સૃષ્ટિ ચાલુ થઈ તો પરમાત્માએ આ જ્યારે સૃષ્ટિ બનાવી તો જાદુ કરીને નથી કરી. એટલે જ્યાં પણ ધર્મના નામે ઘણી બધી અંધશ્રદ્ધાઓ જાદુના રૂપે ચાલે છે. આપણે એવી અનેક જગ્યાએ વાતો સાંભળીએ છીએ કે આમ આસન ઉપર ઊંચું કરે અને આમ દેતા જ રે, દેતા જ રે, દેતા જ રે એમ.
આવી કોઈ વસ્તુમાં ન માનતા. સ્વયં પરમાત્મા આવી વસ્તુ કરી શકતો નથી. અને સામાન્ય રીતે આપણે બધા રાજકોટમાં, હવે તો હોય કે નહીં મને ખબર નથી, ઘણા વર્ષ પહેલા ચોકીધાણી જામનગર રોડ ઉપર રેસ્ટોરન્ટ, અને ત્યાં એક જાદુગર બેસે છે. હવે હું જેટલી વાર ગયો ને નક્કી કરીને જાઉં કે આને આ વખતે તો પકડવો છે ગમે તેમ કરીને. હવે કેટલી ચાલાકી હશે એની. એ એક આપણને ખુલ્લી ડાલી બતાવે. ડાલી તો આર પાર દેખાય. ડાલી આપણે વાસણાની જેમ બંબુની પટ્ટીમાંથી ડાલી બનાવે, એમાં સળીમાંથી બનેલી એટલે બધું દેખાય. હવે એ બતાવે, એને પછી ઢાંકે. એના ઉપર કાળું કપડું બતાવે, એ ઢાંકે. અને પછી એની ભાષામાં બધી વાત કરે. એ તો કલકત્તા ગઈ, આ થયું એમ કરી, અને પછી જ્યાં ઊંચું કરીને કાઢે તો અંદરથી કબૂતર નીકળે. હવે વિચાર કરો કે કબૂતર કોઈ નાની એવી વસ્તુ નથી કે ક્યાંક છુપાવીને અંદર રાખી શકાય, પણ એની કેટલી ચાલાકી. એકવાર તો અમે આખો પરિવાર લગભગ 17 જણા ગયા, નક્કી કરીને કે બધાએ ભરતા બેસો, આ જ આને પકડવો છે, પણ અમે પકડી ના શક્યા. પછી મેં એને કીધું કે યાર તારી કલાને ખરેખર ધન્યવાદ છે, પણ એકવાર કે તને હું 5000 રૂપિયા આપું. મને કે સાહેબજી એ હવે નહીં બોલી શકતા, જો આ કહું તો મારો ધંધો પડી ભાંગે. એટલે આ હું નહીં, હું ભાઈ હું ક્યાં તારો ધંધો કરવા આવવાનો છું? कि साहब जी इसमें कुछ होता ही नहीं है, अगर मैं आपको बोल दूंगा तो आपको तो लगेगा यार ऐसे कैसे हो सकता है, एकदम आसान होता है. એટલે કે આ હું નહીં કહું. તો આવો જો આવો ચાલાક એક સામાન્ય 5 રૂપિયા 10 રૂપિયા બિચારો લે અને આટલી જો આપણને પકડવા ન દે, ક્યાંય પકડાય નહીં, તો આવા જાદુ હોતા નથી. એને આપણે જાદુ કહીએ છીએ. એ જ માણસ ક્યાંય જગ્યાએ બેસી અને જો માતાજીના નામે ચાલુ કરે તો મેં કીધું કે ભાઈ તારે આ કંઈ કરવાની જરૂર નહીં, તારે તો જરૂર ન પડે પણ તારી પાછલી 5 પેઢીની જરૂર નહીં પડે, તારું કલ્યાણ થઈ જાય. કહું એટલે તું મને કે સાહેબજી હમ તો રોજી રોટી કમાને વાલે હૈ, હમ એસા હરામ કા રૂપિયા હમે નહીં ચાહીએ. હવે એક સામાન્ય ગરીબ માણસ એમાં પણ આટલી શક્તિ છે, એ માણસ એમ કે મારે આવું હરામ ન જોતું, આ મારી મહેનતની રોજી રોટી ના જોઈએ છે. તો એ કે તમે 5000 કીધા હમણાં હું ન કહી દઉં, મારે 5000 નહીં, તમે અહીં મને 50 રૂપિયા આપો, એ જ જોઈએ છે. આટલી ખુદદારી તો એક ગરીબ માણસમાં છે. તો આપણે લોકોએ એક નિયમ આ બધું સમજવું એટલે છે કે ઈશ્વર કોણ, નહીતર એના નામે આપણે કોઈ છતરી જશે. સ્વયં પરમાત્મા વેદમાં કહે છે કે હું જાદુ કરતો નથી, હું પણ મારી પાસે રો મટીરિયલ રેડી છે, એમાંથી જ આ પ્રકૃતિ બનાવું છું. બીજું મારી પાસે આત્માઓ, એનો સ્ટોક ભરપૂર છે, અસંખ્ય આત્માઓ એની પાસે પડેલા છે. જેના જેવા કર્મ એવું એના ઉપર સૂક્ષ્મ શરીર રાખી, એમાં એક તમે ખ્યાલ છે કે કોમ્પ્યુટરમાં આપણે બધાએ હાર્ડ ડિસ્ક જોઈએ છે. કોમ્પ્યુટર બગડે એટલે હાર્ડ ડિસ્ક રિપેરિંગ કરવા વાળો એમ કહે કે તમારો ડેટા હું આમાંથી લઈ અને આ બીજામાં નાખી, આ હવે ફેલ છે, આમાંથી કાઢી નાખો અને આમાં નાખીને તમને નવું ચાલુ કરી દઉં. સેમ પરમાત્મા આ જ કામ કરે છે. આપણે જ્યારે પ્રલય અવસ્થા આવે ત્યારે હાર્ડ ડિસ્ક બધી કેન્સલ, એ આપણો બધો ડેટા પોતે લઈ લઈએ. અને જ્યારે સૃષ્ટિ બનાવે ત્યારે જે આપણો ડેટા એની પાસે પડ્યો છે, એ સૂક્ષ્મ શરીર નવું બનાવી એમાં બધો ડેટા નાખી અને આપણી યાત્રા ફરી પાછી ચાલુ કરાવે. એટલે પ્રલય થાય તો પણ આપણું કર્મ ક્યાંય જતું નથી. સત્કર્મ કર્યું એ પણ ફેલ નહીં જાય. અને જે પાપી છે એ એમ ન સમજે કે મારું તો નવો જન્મ થઈ ગયો એટલે હું એમાંથી બાકાત, મને હવે બધું માફ નહીં. પરમાત્મા કોઈ દિવસ માફ કરતો નથી. પ્રલય થાય ત્યારે પણ માફ નથી કરતો. આ શરીરમાંથી બીજા શરીરમાં જાય ત્યારે તો માફ નથી જ થતું, પણ પ્રલય અવસ્થામાં જ્યારે બધું જ ખતમ થઈ જાય, સૂક્ષ્મ શરીરે ખતમ થઈને વયો જાય, ડેટા બધો જ એમણે પોતા પાસે લઈ લીધો. અને જ્યારે નવી સૃષ્ટિની શરૂઆત કરે ત્યારે જેનો ડેટા જેવો છે, માણસ તો માણસનો, કૂતરો તો કૂતરાનો, બિલાડો તો બિલાડાનો, માણસમાં પાછી કેટેગરી,
જે એની કક્ષા છે એવું જ પાછું બનાવી એવા શરીરમાં એવું જ સૂક્ષ્મ શરીર એની અંદરમાં એ બધો ડેટા ફિટ કરી અને એને આ મોકલે છે. એટલે આ રીતે પરમાત્મા હંમેશા આ ન્યાયકારી છે અને ન્યાય જ કરે છે. ક્યારેય પરમાત્મા અન્યાય કરતો નથી. પરમાત્મા ત્રણ તત્વને નિત્ય કહે છે: પ્રકૃતિ, જીવાત્માઓ અને સ્વયં પરમાત્મા. પરમાત્મા નિયમન કરતા છે, સૃષ્ટિનો રચયતા છે, આત્માઓના કર્મનું ફળનો દેનારો છે. આત્મા એની રીતે સ્વતંત્ર છે, પરંતુ ફળ એને પરમાત્મા આપે છે. અને પ્રકૃતિ આત્માઓના ઉપયોગ માટે છે. આ પ્રકૃતિ આપણા માટે છે. એટલા માટે પ્રકૃતિ એક જળ, જ્યારે બે વસ્તુ ચેતન, આત્માઓ અને પરમાત્મા એ ચેતન છે, જ્યારે પ્રકૃતિ છે જળ છે. હવે આજે આપણે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો ફટાફટ જરા કૌટલ્યભાઈ. મારું નામ રૂક્ષ્મણીબેન મંગે. મારો પ્રશ્ન છે કે માણસ છે, આપણે મૃત્યુ થાય છે, મૃત્યુ થયા ત્યારે માણસ 70 વર્ષનું, 80 વર્ષનું કે 90 વર્ષનું હોય, તો આપણે એનો મૃત્યુ પછી જો એનું પાછું જન્મ જે થાય છે એ બાળપણમાં પાછું 0 થી થાય છે. બાળક એટલે પાછો નવો જન્મ તો 0 થી થાય છે, ભલે માણસનું હોય કે ગમે તેનું હોય, તો એ પાછું 0 થી સ્ટાર્ટ થાય છે. અને પ્લસ કે બીજો પ્રશ્ન એમાં છે કે માણસ છે, જન્મ તો બધાને મળે છે, બરાબર, આપણે મનુષ્ય જાતનો પ્રશ્ન છે, પણ બુદ્ધિમાં તો અલગ અલગ, હમણાં કેમ આપણે કોકમાં ઓછી બુદ્ધિ હોય, કોકમાં વધારે, કોક તરત કેચઅપ કરી લઈએ, તો એ શેના પર આધાર હોય છે? શરીર. બહુ સરસ. રૂક્ષ્મણીબેન માટે બધા તાળીઓ પાડીએ. રૂક્ષ્મણીબેનનો પ્રશ્ન એ છે કે મનુષ્યનું શરીરનું શરૂઆત તો દરેક જન્મમાં 0 થી થાય. તો એનું મેઇન કારણ તો, કારણ કે શરીરની રચના જ પરમાત્માએ એવી કરી છે કે મનુષ્યના પેટે મનુષ્ય જન્મે, તો સ્વાભાવિક જ એટલા માટે એ કરવું પડે કે એક સ્ત્રીનું પેટ કેવડી સાઈઝ, તો એમાં એનાથી મોટું એ જન્મ બનાવી જ ના શકે. એક. નંબર 2, એમની એક લિમિટેશન પણ છે કે જે કંઈ સંસ્કાર એને જોઈએ છે, એને જો એ માના પેટમાં જ મોટો થઈ જાય ત્યાં સુધી રહે, તો પહેલાં તો પ્રસૂતાને જ તકલીફ પડે. બીજું, એમ યુવાન થઈ ગયો, હવે સંસારમાં આવ્યો, તો વિચાર કરો કે આપણા બાળકની જે દશા હોય એ દશા યુવાનની થાય. એને કાંઈ ખબર જ ના હોય, કારણ કે હજી તો એને જન્મ જ લીધો. હવે સ્ત્રી અથવા પુરુષ યુવાન તરીકે સામાન્ય રીતે અત્યારે ખાલી કલ્પના કરો, એક બાળકને આપણે કાળી કોટરીમાં પેક કરી દીધો, ક્યાં સુધી? એને આખા બ્રહ્માંડમાંથી કાંઈ બતાવવાનું જ નહીં, સૂર્ય નહીં બતાવવાનો, કોઈ વાત નહીં કરવાની, કોઈ કાનમાં શબ્દ નહીં નાખવાનો, અને તરત એને બહાર કાઢો. હવે એ વ્યક્તિ બેરો અને મૂંગા જેવું હશે, કારણ કે એણે ભાષા સાંભળી નથી, એટલે ભાષા એને આવડશે. એને જે કાંઈ આંખે જોયું નથી, તો એ જે કાંઈ જોશે એને એમ થશે કે આ શું. આપણા માટે આ નવું એટલે નથી લાગતું. આ જો પરમાત્મા કેટલું દયાળુ છે, કેટલો કૃપાળુ છે, આપણી દરેક રીતે એ રક્ષા કરે છે. એક પહેલું તો પ્રસૂતાનું જ રક્ષણ. માના પેટમાં એવડું જ બાળક થાય કે એને જન્મ આપી શકે, અને જન્મતાની સાથે એની સાઈઝ પ્રમાણે એ માનું દૂધ પીએ, અને ધીમે ધીમે, કારણ કે એનું શરીર ટેવાયેલું નથી, તરત જ જો એને દાંતે આવી ગયા, યુવાનને જેમ આપણે કરી નાખ્યો, તો જેણે જિંદગી આખીમાં અનાજ ગયું નથી, કઠોળ ગયું નથી, આવી કોઈ વસ્તુ ગઈ જ નથી, તો એ પાચન પણ કરી શકશે નહીં. એટલા માટે પરમપિતા પરમાત્માએ શરૂઆતમાં એને દાંતે નથી આપ્યા, માત્ર માના દૂધ ઉપર જ એને નિભવાનું છે.
અને ધીમે ધીમે એ હાલતા શીખે, ધીમે ધીમે એ બોલતા શીખે. એ જે સંસારમાં છે તમે જુઓ, તરત બોલી નહીં શકે, કારણ કે એને ભાષા પણ શીખવાની છે. એટલા માટે પરમપિતા પરમાત્માએ આપણા ઉપર, મનુષ્ય ઉપર, યા જીવ સૃષ્ટિ બધા ઉપર કૃપા કરી છે કે એમનો જન્મ નાનકડા બાળક તરીકે જ એનો આપ્યો છે, અને તો જ એનું નિર્વહન શક્ય છે, નહીતર નિર્વહન શક્ય નથી. એટલા માટે આપણે આ કર્યું. એટલે એની પાસે ઘણા વર્ષો અધ્યયન કરવા માટે પણ મળ્યા. હવે વાત આવી બીજો પ્રશ્ન તમારો, કે એમાં એનું સંસ્કારની બાબત કરી. તમે શું પ્રશ્ન કર્યો? હા, બુદ્ધિ સ્તર. એટલે એ જ બુદ્ધિનું સ્તર, કારણ કે બાળક છે એના પૂર્વેના સંસ્કારી લઈને આવ્યો છે. એટલા માટે જ તમે જુઓ, સ્વામી દયાનંદ સરસ્વતી એ પૂર્વે એને વેદનું ખૂબ જ્ઞાન લીધું હતું, પરંતુ જ્યાં સુધી એને વેદનું જ્ઞાન આપનારા ન મળ્યા ત્યાં સુધી એ ભટકતા રહ્યા. 39 વર્ષ સુધી એમને વેદના વિશે કંઈ ખબર નહોતી. ગયા જન્મનું પૂરેપૂરું પડેલું હતું, પરંતુ જ્યાં સુધી વેદ જ્ઞાન આપનારા ગુરુ વિરજાનંદજી એને ન મળ્યા ત્યાં સુધી એ વેદ વિશે બિલકુલ અજાણ હતા. પરંતુ પૂર્વે એનામાં સંસ્કારે પડેલા હતા. જેવા વિરજાનંદજી પાસે 39મે વર્ષે ગયા અને વિરજાનંદજીએ કીધું કે હે દયાનંદ, તારે તારો અને આ રાષ્ટ્રનો જો ઉદ્ધાર કરવો હોય તો વેદ વાંચવા સિવાય, વેદ અધ્યયન સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. અને સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વેદ અધ્યયન ચાલુ કર્યું. જેવું વેદ અધ્યયન કર્યું, પૂર્વેના સંસ્કાર પડેલા હતા, ગુરુજી બોલે ફટાફટ બધું જ છપાઈ ગયું, બધું જ છપાતું ગયું. વિચાર તો કરો બેન, 39 વર્ષે વેદ શીખવા માટે હાથમાં આવ્યા, 49 અને 59 વર્ષે તો એને ઝેર અપાઈ ગયું ને મૃત્યુ પામ્યા. 20 જ વર્ષ એમની પાસે માત્ર, અને એ 20 વર્ષમાં 4 વેદ, મહાન ગ્રંથ આવડા, એ બધા જ એને કંઠસ્થ કરી શીખી લીધા. એના ઉપરથી એ 4 વેદનું એણે ભાષ્ય કર્યું. એમાં 3 વેદના ભાષ્ય કરી લીધા હતા, 4થો વેદનું ભાષ્ય ચાલુ હતું. દરમિયાન એમને ઝેર આપી દીધું. એના સિવાય એમણે અનેક ગ્રંથો લખ્યા, જેમાંનું આપણે બધા સત્યાર્થ પ્રકાશ, એમનો ગ્રંથ, ઋગ્વેદા ભાષ્ય ભૂમિકા, આવા ઘણા બધા મહાન ગ્રંથો એમણે લખ્યા. આર્યાભિવિનય, એકથી ચડે એવા ગ્રંથો લખ્યા. જે જમાનામાં નતા ટેલિફોન, નથી કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થાઓ, એ જમાનામાં 20 જ વર્ષમાં વેદને શીખી લીધા, અને 20 જ વર્ષમાં ઘર ઘર સુધી વેદ પહોંચાડવા માટેનું એક મહાઅભિયાન ચલાવી દીધું. કે જ્યારે નહોતા વાહન, શ્યામજી કૃષ્ણ વર્મા એમનું એક મેગેઝિન બહાર પાડતા, સ્વામી દયાનંદ સરસ્વતીજી એમને પત્ર લખે, એ પત્ર એને પહોંચતા મુંબઈમાં દોઢ મહિનો લાગી જાય, અને એનો જવાબ પાછા સ્વામી દયાનંદ સરસ્વતીજી જ્યાં એને કીધું હોય કે હું 1.5-2 મહિને હું અહીંયા પહોંચીશ, ત્યારે એને બેયનો પત્ર વ્યવહાર થાય. આવો વિકટ પરિસ્થિતિમાં એમણે આટલું મહાન કાર્ય, એ પૂર્વજન્મ, એ સંસ્કાર, જે સૂક્ષ્મ શરીરમાં જે કાંઈ આપણે આગળ આગળ કર્મ કરીએ છીએ, આજે આપણે આ વેદ વિશે જે કાંઈ અધ્યયન કરીએ છીએ, આ આપણું એક પણ ફેલ જવાનું નથી. આપણું જે આ વેદ અધ્યયન આપણે આ જન્મમાંય કામ આવશે, અને આ જ સંસ્કાર રૂપે સૂક્ષ્મ શરીરમાં સ્ટોર થઈ અને આગલા જન્મમાં પણ આપણને કામ આવવાનું છે. એટલે આપણને જે બુદ્ધિનો સ્તરની જ્યાં વાત છે, એ બુદ્ધિનો સ્તર સૂક્ષ્મ ઇન્દ્રિયોમાં ક્યાંય ફરક પડતો નથી. એ કાયમી એમ જ રહી. હા, કોઈ કારણોસર બાળક માના ગર્ભમાં છે, કાં તો માની કોઈ ભૂલ થઈ, કાં પિતાની કોઈ ભૂલ થઈ, કાં તો ડૉક્ટરની કાંઈ ભૂલ થઈ, કાં કોઈ ખાવા પીવામાં ભૂલ થઈ, કાં કોઈ અજાણતા એક્સિડન્ટનું કારણ હોય, અનેક કારણ હોઈ શકે, જેના કારણે બાળક ઉપર કોઈ ઇફેક્ટ થાય અને પરિણામે એ નબળું આવે.
એ સૂક્ષ્મ શરીરના હિસાબે નહીં, એ અત્યારના આ જન્મના સંજોગોને હિસાબે એ થાય છે. પરમાત્મા તરફથી આવી કોઈ વાત નથી. ડૉક્ટરોની પણ ઘણીવાર ભૂલ હોય છે, એમણે પણ એવી ભૂલ કરી નાખે અને પરિણામે એ બાળકને ભોગવવું પડતું હોય છે. તો આપણે જ્યાં બુદ્ધિની વાત આવે છે, સ્થૂળ બુદ્ધિ, એમાં ફરક પડી શકે. ખાનપાનથી એ ફરક પડી છે, એને સારી કરવા માટે સારું ખાનપાન હોય છે, પરંતુ સૂક્ષ્મ શરીરની જ્યાં વાત છે ત્યાં કોઈ જાતનો ફરક પડતો નથી. એ તો જન્મ જન્માંતર સુધી આમ જ ચાલતું રહે છે. સિવાય કોઈ પ્રશ્ન હોય તો એક પ્રશ્ન હજી લઈ લઈએ. કે છે, હું નામ ભૂલું છું, કદાચ બિગ બેંગ કે એવું કંઈક નામ કયું છે. તો વિજ્ઞાન પણ એ કહે છે, એમ કહે છે કે એમાં વિસ્ફોટ થયો અને આ સંસારની રચના થઈ. તો આ વિસ્ફોટ એની મેળે મેળે થયા કે કરવામાં આવ્યા? બહુ સરસ શાંતિલાલભાઈ માટે તાળીઓ. કે આમાં પરમાત્માનો રોલ શું? એમ આ વિસ્ફોટ થયો અને જો આ સૃષ્ટિ બની હોય તો આમાં પરમાત્મા ક્યાં આવ્યા? આ તો સાયન્સની રીતે થયું બધું, એમાં પરમાત્માનું તો કાંઈ છે જ નહીં. તો આ બહુ ગહન પ્રશ્ન છે, થોડો વધારે પડતો ગહેરાઈથી સમજવાનો. સમય પૂરો થયો એટલે બહુ ટૂંકમાં પછી આને બહુ વિસ્તારથી આપણે આગળ લેશું. હવે એક વસ્તુ સમજો, શોર્ટમાં કહું તો, કે આપણે બધા જ જાણીએ છીએ કે ઘડિયાળ, મોબાઈલ કે આવી કોઈ પણ વ્યવસ્થિત વસ્તુ છે એની રીતે બની શકે ખરી? ક્યારે કોઈ દિવસ એની રીતે બની શકે નહીં. જેમ કે એક આ મોટર આ ફરે છે અત્યારે પંખામાં, એ મોટર જે ફરે છે એની અંદરમાં જે માઇનસ અને પ્લસ એ બે ફરતા હોય છે. પ્લસ અને માઇનસ જે આપણે કહીએ કે ધ્રુવ આપણે બોલીએ છીએ, એની વચ્ચેનો ગેપ એ આપણે નક્કી હોય છે. એ આપણા ટેકનિશિયનો, સાયન્ટિસ્ટો એ મોટરમાં પણ રાખે છે. એની વચ્ચે ગેપ જો વધારે રાખે તોય ફરે નહીં, અને નજીક રાખે તો ચોંટી જાય તોય ફરે નહીં. એક જગ્યાએ રાખે તો જ એ ફરે કન્ટિન્યુ. આ સુવ્યવસ્થિત જે છે એ સુવ્યવસ્થિત કોઈ કાળે પ્રકૃતિ એની રીતે કરી શકે નહીં. હવે અહીંયા એવી વાત વિસ્ફોટથી, આપણે આ નાની નાની વસ્તુ આપણે સમજીએ, કારણ કે આપણી શક્તિ નાની, એટલે આપણે આ નાની નાની વસ્તુમાં આપણે જોઈએ. પરમપિતા પરમાત્મા જે છે એ પૂરા બ્રહ્માંડનો રચયિતા અને સર્વશક્તિમાન ને સર્વત્ર, એણે જે આ સૂર્યનો ગોળો બનાવ્યો ધગધગતો, એ પણ સુનિયોજિત બનાવેલો છે. એમાંથી જ્યારે બ્લાસ્ટ થયો, માની લ્યો કે એની રીતે જ બ્લાસ્ટ થયો હોત તો એ એક જગ્યાએ જઈને સ્થિર શું કામે થયો? એક જગ્યાએ જઈને સ્થિર ને હવે એ સૂર્યને ફરતો ફર્યા જ કરે. એક બીજો ટુકડો ચંદ્ર એ પાછો આને ફર્યા જ કરે. જો જરાક વધારે દૂર ગયો હોત તો આજના સાયન્ટિસ્ટો પણ જાણે છે કે તો એ દૂર ને દૂર ફેંકાય જ જાય. જો નજીક રહ્યો હોત તો બળીને ભસ્મ થઈ જાય, કારણ કે સૂર્યની જ ગરમી એવી, એ ઠંડો જ ન થાય, અને તોય બળીને ભસ્મ જ રહે. પરંતુ એક સ્થિર જગ્યાએ અહીંયાથી છૂટો પડીને અહીં પહોંચીને અહીંયા જ સ્થિર થયો. એનું કારણ શું? તો એ સ્વયં પરમાત્મા. એ આ બધી જ રચના તમે જુઓ, ટાઈમસર વાદળા થાય, ટાઈમસર દિવસ ઉગે, ટાઈમસર દિવસ આથમે, ઋતુઓ એના ટાઈમે આવે, પ્રકૃતિને જે જોઈએ છે એ જ રીતે આ બધું કામ કરે છે. આ જેમ ઘડિયાળની અંદરમાં કાંટા, એમાં બધા જે આંકડા, આ બધું જે કાંઈ લખેલું જે કાંઈ છે આપણું બધું, એ એમને એમ ન થાય. એ જ રીતે આ પૂરી જે બ્રહ્માંડની રચના જે છે એ કોઈ કાળે એમને એમ શક્ય નથી. એ સ્વયં પરમાત્મા જ કરી શકશે. આને સમજવા માટે પરમાત્મા તો હાથ નથી, પરમાત્મા પાસે પગ નથી, એણે આ કઈ રીતે કર્યું, આ બધું વિસ્તારથી આપણે આગળ લેશું. એક શોર્ટમાં કહું તો, યથા પિંડે તથા બ્રહ્માંડે, આ આપણા ઋષિમુનિઓએ આપેલું સૂત્ર છે. જે આ શરીરમાં ઘટના ઘટે છે
એ તમે નજરે જોશો તો તમને આ બ્રહ્માંડમાં દેખાશે. શરીરની અંદરમાં સાયન્સના રીતે જ બધું કામ થાય છે, બિલકુલ સાચી વાત છે. પણ સાયન્સની રીતે આંખ એની જગ્યાએ જ કેમ સેટ થઈ ગઈ, કાન એની જગ્યાએ જ કેમ સેટ થઈ ગયા, નાક એની જગ્યાએ જ કેમ સેટ થઈ ગયા? આ ચશ્માની પાછું અનુકૂળ આવે. અહીંયા ફ્લેટ રાખ્યો તો રાખ જ ક્યાં? બધું તમે જુઓ કેટલું સુનિયોજિત, બિલકુલ દાંત એની જગ્યાએ જ. સાયન્સની રીતે જ છે, એમાં ના નથી. એક લિક્વિડમાંથી જ, 5 મહાભૂતમાંથી જ એમાંથી બનતું ગયું, એમાંથી જ વાળ બન્યા, એમાંથી જ નાક બન્યું, એમાંથી જ હાડકા બન્યા, એમાંથી જ દાંત બન્યા, એમાંથી જ જીભ બની. પણ બધાની વ્યવસ્થા કેટલી સારી. આ જીભને હાડકા ફિટ કરી દીધા હોત તો કઠણ વસ્તુ જાત તો દાંતની પેલા જીભ ભાગી જાત. પણ કેવી સરસ વ્યવસ્થા આ કોણે કરી? યથા પિંડે તથા બ્રહ્માંડે. આ પિંડમાં પણ એણે જ, પરમાત્માએ જ આ રચના કરી. તમે વિચાર તો કરો, એક એક રચનામાં આ હાથ ખાલી અહીંથી કાંડું કાપી નાખો, બુઠ્ઠો થઈ જાય તો કેવડી મુસીબત થઈ પડે. એમાં છેલ્લે કેવા આંગળા આપ્યા, કેવી સરસની રચના દરેક જગ્યાએ. તમે વિચાર કરો, ગાયનું પૂંછડું, હવે ગાયના પૂંછડામાં છેલ્લે વાળ ના આપ્યા હોત ને ખાલી ધોકો હોત તો એ પૂંછડું કામનું શું હતું? એક એક રચનામાં આપણે વિચાર કરીએ તો એમ થાય કે વાહ, પરમાત્મા તે તો કમાલ કરી. એ જ રીતે આ બધાની રચના પરમાત્માએ જ કરી. હા, સાયન્સ એની સાથે છે જ. સાયન્સ વગર પરમાત્મા કરી શકે નહીં. એની પાસે સત્વ, રજ અને તમ એના ઢગલા પડ્યા જ છે. એનાથી મિશ્રણ કરી જેમ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એની ફેક્ટરીની અંદરમાં જે આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને જ વસ્તુ બનાવે છે, પોતાનું એમાં કંઈ નાખતો નથી. એ આ જ વસ્તુનો ઉપયોગ કરીને જ બનાવે. સેમ પરમાત્મા એ જ સત્વ, રજ અને તમ એની પાસે પડ્યા છે, એનો જ ઉપયોગ કરી અને એને એમાંથી જ અલગ અલગ વસ્તુઓ એ બધું બનાવે છે. શક્તિ એ પરમાત્માની નથી. જેમ ફેક્ટરીની અંદરમાં ચીજ વસ્તુ બને, એમાં ફેક્ટરીના માલિકની કોઈ પોતાની શક્તિ એમાં કંઈ નથી. એણે આ જળમાંથી જ બધી મિશ્રણ કરીને જ કરે છે. સેમ પરમાત્મા કરે છે. યથા પિંડે તથા બ્રહ્માંડે. સમય પૂર્ણ થાય છે. આજે 2-4 બીજી વાતો કરવી છે, થોડું 5 મિનિટ વધારે લેવાઈ ગઈ. શાંતિપાઠ કરીને પછી વાત કરીએ આપણે. શાંતિપાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. नमस्ते.